નમસ્કાર દર્શક મિત્રો. દેવાનંદ ઋષિણાંજ ગુરુકાંચન સંદીપમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે કોઈને આર્થિક રીતે પરેશાની હોય, કોઈને સામાજિક હોય, તો એના માટે ઉપાય શું કરવો? તો એક મંત્ર છે, ઔષધે ચિંતયમ વિષ્ણુ ભોજને તો જનાર્દન સંકટે મધુસૂદનમ ચ શયને પદ્મનાભમ છે. તો આનો અર્થ શું થાય કે દવા લેતી વખતે તમારે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. એટલે કે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી જે છે એ દવા અસર ના કરતી હોય તો તુરંત અસર કરે છે. ભોજને તું જનાર્દન, ભોજન પચવામાં તકલીફ હોય તો ઓમ જનાર્દનાય નમઃ મંત્રનો જપ કરવો. અને કોઈ સંકટ આવેલું હોય તો એ સંકટમાંથી છુટકારો મેળવવા માટે શું કરવું? તો ઓમ મધુસૂદનાય નમઃનો તમે 27 વખત જપ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. 27 થી 28 દિવસની અંદર તમને ફાયદો જણાશે. અને ફેસબુક પર હોય તો પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને, જેથી કરીને આપનું મોટિવેશન મળતું રહે અને નવા નવા વિડીયો આપણને મળતા રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.